હેલો મિત્ર, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દેશો ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેય કટ થઈ જાય કંઈ જ નક્કી ન કહેવાય. એટલે હંમેશા મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે, કારણ કે ક્યારેક સુખ પણ આવે છે અને ક્યારેક દુઃખ પણ આવે છે. તો હંમેશા છે ને મોજમાં જ રહેવાનું છે. તો આજે અમે જો આવી ગયા છીએ, ઘણા દિવસોથી આપણે છે ને વ્લોગ નથી મેકાડા, કારણ કે ઘરનું કામ પણ એટલું છે અને આમ પણ લગ્ન પણ આવી રહ્યા છે. તો વગડાનું કામ પણ ભેગું થઈ જાય છે ને ઘરનું જો કલર કામ ને એવું બધું ચાલુ જ હતું. અત્યારે જો કે પૂરું થઈ ગયું છે, પણ અત્યાર સુધીમાં છે ને બધું ચાલુ જ હતું. અને જ્યારે અત્યારે અમારે છે ને કપડાં લેવાનું ને એવું બધું ચાલુ, અમે ટુકડા લગ્ન આવી રહ્યા છે, કારણ કે મારા દેરના ત્રણ ચાર જાન જાય છે, તો એટલા માટે હવે આ જે આવે ને એ 3-4 છે. તો હવે પાક્કા આમ ગણો તો 10-15 દિવસ પણ નથી રહ્યા, પણ બધું કામ પણ ભેગું થઈ ગયું છે અને લગ્ન પણ આવી રહ્યા છે. તો એમાં પણ આમ જો કે અમારે જો આદિવાસી જે રાખેલા દાડિયા હતા એમને પણ ત્યાં મમ્મી એમના ઓફ થઈ ગયા છે, તો એ ત્યાં જતા રહ્યા છે. એટલા માટે એટલી કામની ભીડ પડી રહી છે, કારણ કે એ પણ જતા રહ્યા. જો એ હોય તો મારે ઓનના વર્ષમાં તો જો કે મારે દવા નથી બહુ છાંટવી પડી, પણ એ જ્યાં અને તરત જ વાહે આપણે દવા છાંટવાનું હવે આવવું પડ્યું, કારણ કે એ હોત તો મારે ન છાંટવાનું થાય, તો દાડિયો અને એકાદો ભય હોય એટલે દવાને એવું છાંટી દેતા. પણ આજે એ નથી, ગઈકાલે એમના મમ્મી ઓફ થઈ ગયા એટલે ત્યાં ગયા છે એમના ઘરે, અને અત્યારે અહીંયા અમે આવી ગયા છીએ દવા છાંટવા માટે, જો પપને એવું લઈને. અને અહીંયા છે ને આ જે અજમાવાળું ખેતર હતું ને એવડી જો અહીંયા છે, તો અહીંયા એ બધા ગયેલા છે ત્યાં એમના ઘરે. અને અત્યારે અમે પપ લઈને, જો કે અહીંયા એલઈડી હતી, એલઈડી અમે ચાલુ કરેલી હતી રાતની, તો અત્યારે બંધ કરવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ. અને હવે આપણે જવાનું છે જે આપણી વાડી જીરું વાવેલું છે 20 વીઘાનું, ત્યાં જવાનું છે ને ત્યાં આપણે દવા છાંટવાની છે. ખબર નહીં આપણે ત્યાં કેટલી છંટાઈ છે 20 વીઘાનું, એક દીમાં તો જો કે પૂરું 2 થી ન થાય, જો આખો દી આવી તો થઈ જાય, પણ બપોર લગન છાંટવાની છે. કારણ કે આ જે છે ને મારા હારાની પણ એમને પણ ગામતરું જ, જો અત્યારે લગ્ન ગાળો પણ આવી રહ્યો છે અને ભેગો જો બીજા ગામતરા પણ આવી રહ્યા છે, તો એ ગામતરે પણ જવું પડે છે ને ઘરનું કામ પણ કરવું પડે છે, બધું ભેગું થઈ ગયું છે. એટલે જો ફટાફટ આજે અમે બે જણા આવી ગયા છીએ દવા છાંટવા માટે, ને હવે જવાનું છે આપણે ઘરની વાડીએ દવા છાંટવા માટે. તો ત્યાં સુધી વ્લોગમાં બના રહેજો. હેલો મિત્ર, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડી, અને આપણે જો સુંદડીને એવું અને મોજા પહેરવાના, કારણ કે દવા છાંટવાની છે. અને તડકો પણ આમ ઘણો બધો પડી રહ્યો છે, તો જો અમે પંપને એવું લઈને આવી ગયા છીએ આપણી વાડીએ. જો તો અહીંયા છે આપણો કુંડો, જો કે અમારે એ બાજુ હોજ કે અને આ બાજુ કુંડો કે એવી રીતના. અને જો અમારું જીરું તમે ઘણા દિવસોથી જોયું ન હોય, પણ આજે તમને દેખાડું. જો આ રીતના કંઈક છે બધું જીરું. તો આજે 20 વીઘાનું જીરું છે ને એમાં ઘણું આમ વય પણ ગયું છે, અને ઘણું છે એવું છે, હવે થાય એવું સાચું ભાગમાં હશે એટલું થાય છે એમ. તો જો આવું જીરું છે, અને એમને પપ લઈ લીધો છે દવા છાંટવાનો, ને આપણે ખાલી કરીને આવ્યા છીએ ને એ પાછળ રહી ગયા છે, એટલે જો એ દવા છાંટે છે. તો હાલ આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે ને તમે લાંબે સુધી વ્લોગમાં બના રહેજો, કારણ કે દવા છાંટવાનું ચાલુ કરે એટલે વ્લોગ તો નહીં ઉતરે. પણ હા, 12 વાગ્યા આજે અમારે ઘરે વજાવાનું છે, કારણ કે અમારા હાઉની ઘરે નથી, તો એ ગામત રહી ગયા છે, તો એટલા માટે ઘરે જઈને આપણે છે ને રાંધવાનું છે, એટલા માટે. તો પહેલાં તો 12 વાગ્યા લગન દવા છાંટી દેવી, જ્યાં સુધી છટાય ત્યાં સુધી છાંટી દેવાની છે, અને ત્યાં સુધી આપણે તમે વ્લોગમાં બના રહેજો. અને હા, આજે તો દવા છાંટવાનું ચાલુ કરીએ છીએ, કારણ કે ઘણા લગ્ન પણ આવી રહ્યા છે, તો આજે દાડિયું થયું નથી, પણ કાલે દાડિયું પણ કરી લઈશું અને હઠ દવા છાંટી દઈશું, કારણ કે લગ્ન આવી રહ્યા છે એટલા માટે. તો હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. હેલો મિત્ર, તો ફાઇનલી અત્યાર સુધી આપણે જો દવા છાંટતા હતા અને છાંટી રહ્યા છીએ, કારણ કે 12:30 જેવું થઈ ગયું છે. આપણે તો 12 વાગ્યાનું કીધું હતું, પણ 12:30 જેવું થઈ ગયું છે, કારણ કે 2 જ હતા, અને તો એ અડધું આપણે છાંટી દીધું છે, અને અડધી બાકી રહે એ બપોર પછી, નકર કાલ દાડિયું કરશું તો.
એટલા માટે આજે તો અડધે લગ્ન સાટી છે અને અડધે લગ્ન હજુ બાકી છે. તો હવે ઘરે જવાનું છે, 12:30 થઈ ગયા છે, તો રાંધવાનું પણ બાકી છે. એટલા માટે તો હજુ તો પહેલાં ઘરે જઈશું ને પછી રાંધવાનું ને એવું કરશું. તો અત્યારે જો અમારું જીરું અહીં સુધી દવા ને એવું છાંટી અને અહીંયા જો આ પપ ને એવું બાંધે છે. હવે ઘરે જવાનું છે ને એટલા માટે જો તો હવે અમે નીકળી રહ્યા છીએ ઘરે. બીજો દિવસ. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને હા મજામાં હોય ને મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કંઈ જ નક્કી ન કહેવાય. એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે. તો આજે અમારે બીજો દિવસ છે દવા છાંટવાનો. તો બીજા દિવસે અમે આવી ગયા છીએ અને લગ્નની થોડીક વાર છે. તો એટલા માટે જો અહીંયા પહેલો આના વ્લોગમાં તમે આગળ જોયેલું જ હશે, જ્યાં અમે પહેલો દિવસ ગયા હતા એ અમારી ઘરની વાડી જે 20 વીઘાની હતી એમાં ગયા હતા. અને આજે બીજો દિવસ છે. તો આજે અમે અહીંયા જે અજમાની બાજુમાં જ વાડી છે, જ્યાં આપણે કીધેલું જ હતું, આની પહેલાંના વ્લોગ બનાવેલા છે. તો અહીંયા રોડ પાસે જે આપણે છેલ્લે જીરું વાવેલું હતું, 9 વીઘાના હતા, એમાં જે રોડની બાજુમાં જ છે એ. તો અહીંયા તમને આનો વ્લોગ એ પછીનો આવેલો જ નથી ને બનાવેલો જ નથી. જો કે કોરવાણ કરતા ત્યારે આનો વ્લોગ આ ખેતરનો બનાવેલો હતો, પણ એના પછી આપણે અહીંયા ટાઈમ જ નથી આવે બનાવવાનો, કારણ કે આવવાનું હોય પણ તો આપણે દાળિયાને એવું લઈને આવવાનું હોય, એટલે દાળિયાને એવું હારે હોય એટલે વ્લોગ તો કંઈ બનાવાય નહીં. તો એટલા માટે છે ને આપણે વ્લોગ આનો નહોતો બનાવ્યો. તો આજે તમને દેખાડી દઉં કે આ જીરું કેવડું થયું છે. અને હા, એક ખેતરમાં છે ને અમારું જીરું છે ને મહિના પછી ઉગ્યું. બોલો, મહિના પછી ઉગ્યું. તો એ થોડુંક છે ને નાનું છે. અને એક ખેતરમાં જો કે આમાં બેયમાં કોરવાણ તો હારે જ કરેલું હતું, પણ આમાં એવું હતું કે એકમાં છે ને બિયારણ અલગ હતું અને બીજામાં હતું એ પણ બિયારણ અલગ હતું. તો એ જીરું છે ને થોડુંક મોડું ઉગ્યું. અમારે 21 દિવસ મહિનાના થોડાક દિવસ રહે એટલા ટાઈમે એ જીરું છે ને ઉગ્યું હતું. તો એ થોડુંક છે ને નાનું છે ને એની બાજુમાં છે ને એ થોડુંક મોટું છે. તો જો અમે અહીંયા આવી ગયા છીએ ને તમને પહેલાં એને જીરું દેખાડી દઉં. જો તો આ જીરું છે ને, આ જીરું મહિના આમ જો કે મહિનામાં 4-5 દિવસ બાકી હતા એવી રીતે ઉગેલું છે. અને જે આ બીજું જીરું છે ને એ ઝટ ઉગી ગયું હતું. એમાં તો કેટલા અઠવાડિયા કે 2 અઠવાડિયા એવું થઈ ગયું હતું. એટલે હા, એટલું થઈ ગયું હશે પછી ઉગ્યું હતું. પણ તોય આનું જીરું અને આનું જીરું બે આમ સરખું લાગે. જોકે ઉગ્યું હતું પહેલાં આવડું, પણ પછી આવડા ઉગ્યું મહિના પછીનું. તો આમાં જો આ જીરું છે ને આમાં અત્યારે તો ઘણું બધું મોટું થઈ ગયું છે. તો આમાં છે ને મચ્છી બહુ છે. તો આ ખેતરમાં છે ને આપણે ઝાઝી દવા છાંટવાની છે. જો કે એક હરિયાએ 1 પંપ કરવાનો છે. અને આ જે બીજું છે એમાં મચ્છી નથી, અને આ કોઈના ખેતરમાં છે ને મચ્છી છે. તો એમાં આપણે દવા છાંટવાની, આજ બેયમાં દવા છાંટવાની છે. તો એક દાળિયો છે અને અમે 3 થઈને આજે છાંટવાનું છે, પણ દાળિયો હજુ આવ્યો નથી એટલે વ્લોગ બનાવવાનું. પણ હવે આપણે આગળ વ્લોગ નહીં આવે તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરવી છીએ. અને હા, આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને. અને હા મિત્રો, દવા તો અમે છાંટી દીધી છે. તો દવા છાંટીને અમે નીકળી જાય છીએ ઘર તરફ. અને હા, જાતા તો મને એમ થઈ ગયું કે તમને અમારા ગામનો દરવાજો દેખાડી દઉં. તો આ છે અમારા ગામનો દરવાજો, તમે જોઈ શકો છો. આ અમારા ગામનો દરવાજો છે. તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે, કારણ કે જલ્દી અમારે ઘરે પહોંચવાનું છે.